ગામડું ગામ, દોનો દંપતી રહે, એની ઘરે એક દીકરીનો જન્મ થયો. દીકરી 7-8 મહિનાની થઈ ને, હજી માંડ પાપા પગલે ગોઠણિયા ભરે હાલતા શીખી દીકરી. એમાં માને મોટી બીમારી થઈ, એની માનું મૃત્યુ થયું. હવે પુરુષ દીકરીનો બાપ મટીને માં બન્યો છે. ગામના કુવા ગાળીને પોતાની પેટીઓ રળે અને દીકરીને લાડપોટથી ઉછેરીને મોટી કરી. 22 વર્ષની દીકરી થાય, સારું ઠેકાણું જોઈ એ દીકરીના સાહેબ સંબંધ થયો, એના લગ્ન લીધા. હવે શબ્દ પકડી રાખજો, આનો એન્ડ છેલ્લે આવશે. વાત વચ્ચે મુકાણી તો આખી વાતનો સાર નીકળી જશે. છે તો 2 જ મિનિટની વાત સાહેબ, પણ એ 2 મિનિટની વાત આપણા જીવનને કંઈક ડોક્યું કરી જાય. માં જાનકીની વાત હમણાં કરી, એ છે 1 મિનિટની વાત, પણ એ ભવનું બંધન કરાવી દે છે આપણને. આખા ગામની મેન સ્વિચ તો એક જ જગ્યાએ હોય, પણ એક જ મેન સ્વિચ ચડે ને આખા ગામને પ્રકાશિત કરી દેતું હોય છે. હું સમજુ છું કે આપણે હસવા માટે ભેગા એક આશા લઈને આવ્યા હોય, પણ વચ્ચે આવી વાત કરવાનું, આ ન કરું તો એક હું નગુણો ગણાવું. પીડા વગર પ્રેમ ન થાય. હસી શકાય એ હાસ્યરસ છે, નવરસમાંનો એક હાસ્યરસ છે, અતિ અદ્ભુત છે. પણ કહેવાય ગયો તમામ રસનો કોઈ બાપ હોય ને તે કરુણ રસ છે. આપણી આંખ ભીની ન થાય ને તો દાંત કાઢવાનો અધિકાર નથી રહેતો. સરજી કાકાના અમુક વિડીયા મેં જોયા છે, એવા નાના માણસોને મળતા હોય તો એની આંખ ભીની થતી હોય છે. જે બીજાના દુઃખમાં દુઃખ થતા આવડે ને, બીજાના દુઃખને સુખી કરવાની પછી જેનામાં તાકાત આવે ને, પછી ઈશ્વર એને કોઈ દી દુઃખ ના આપી શકે. ઓલું ક્રાંતિનું ગીત છે આપણું, ખબર ને, જીન આંખો મેં પાણી ન હો इन आंखों को हंसना क्या. જેની અંદર દયા ન હોય, જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને, પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. દીકરીના લગ્ન લીધા. કાકા લગ્નની 5-7 દિવસની વાર, અને દીકરીનો બાપ રાતે વાળું કરવા બેઠો છે. દીકરી ને દીકરીનો બાપ 2 જ ઘરમાં છે. ઝીણો દીવો જે છે એ આ 2નો સાક્ષી છે. વાળું કરી ભોજન કરી બાપ બેઠો છે, દીકરીને બોલાવે છે, બેટા આ મારી બાજુ બેસ. દીકરી બાજુમાં બેઠી. બેટા કાલ હું તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું, તારે કાંઈ મગાવવું છે? ના બાપુજી. અને આડા હાથ કરે ને એને દીકરી કહેવાય. ના બાપુજી મારે ખાઈ નથી જોતું. તમે એવું કુટુંબ મારા માટે ગોત્યું છે, અને તમારા સંસ્કાર જે છે ને એ જ મારો કરિયાવર છે બાપુજી. હા બેટા હું સમજુ છું, પણ આપણે રિવાજ પ્રમાણે કાંઈક તો લઈ જવું પડે ને બેટા. આજ તારી માં જીવતી હોત તો મારે ચિંતા ન હોત, કારણ કે આ બૈરાવનો વિષય છે બેટા. અને કાલ મને ખબર ન હોય ને કાંઈક વસ્તુની ખામી રહી જાય, અને કાલ તારો કરિયાવર પથરાય અને કોઈ તને મેણું મારે, તને દુઃખ થાય, એ પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવ હોય એ મગાવી લે. તો બાપુજી એક કામ કરજો, બોલો ને બેટા, મારા માટે વાસણ લાવો ને. કે હા. એ વાસણ ઉપર નામ લખવું પડે ને બાપુજી. કે હા. તમારું નામ ન લખતા, મારા સસરાનું નામ ન લખતા, મારા પતિનું નામ ન લખતા, કેવલ મારી એકલીનું નામ લખજો. બાપ સમજી ગયો. વાહ દીકરી ધન્ય છે બેટા. લગ્ન લેવાના, સોરી જાન આવી ગઈ, દીકરી પરણીને ગઈ. કાકા ફેરા ફરતા હોય ને ત્યાં સુધી બધા કિલોલ કરતા હોય, પણ જ્યાં દીકરીનો વિદાય આવે ને, અનુભવ્યું છે કહું, તે
તેથી ગામના પાદરના ઝાડવામાં પવન થંભી ગયો હોય. શું કામ? જેટલી બાપ હારે દીકરી રમી હોય ને એટલી ઝાડવા હારે રમેલી હોય, ત્યારે ઝાડવાને પ્રેમ થયો હોય, પ્રકૃતિને પ્રેમ થાય. આ તમે જે જળ કરી રહ્યા છો, જળ ઉત્સવ, જળ તમને પ્રેમ કરે છે. જળ હારે તમે ક્રીડા કરો છો, જળ તમને ડૂબવા ન દે. પ્રકૃતિ પ્રેમ કરે, હા. વૃક્ષ પ્રેમ કરે, હા. અખતરો કરજો બાપ. રોજ તમે તુલસીના ક્યારે જળ ચડાવજો. રોજ ચડાવો ને જળ, પછી ક્યારેક તુલસી પાસે ઊભા રહેજો. અને તુલસી જો થોડાક તમારી બાજુ નો નમે ને તો માયો આયર ગાવાનું બંધ કરી દઈશ. ભલા માણા અનુભવેલી વાત કરું. એ દીકરીને કીધું, બાપ. ઝાડ નીચેથી દીકરીની જાન ગઈ. કરિયાવર પથરાણો દીકરીનો પરણીને ગયા પછી 2-3 દિવસ પછી આણું પથરાણું. અને આણું જોવા માટે આડો પાડોની બાયું અને પરિવારની બાયું, જેમ કહેવાય ગામની બાયું, કરિયાવર જોતી હતી. અને મેં એક ભણેલી દીકરીના હાથમાં વાસણનો ટુકડો આવ્યો. એ વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ, નથી સસરાનું નામ, નથી એના પતિનું નામ, એકલી દીકરીનું નામ જોયું. એટલે કોઈ બેને એ દીકરીના સાસુને ફરિયાદ કરી કે બેન, કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી હશે, સંસ્કારી છે, પણ આ કરિયાવર ખૂબ લાવી અને બાપુજી ખૂબ આપ્યું, પણ આ વાસણ ઉપર એની એકલીનું નામ કેમ છે? એવું છે બાપા? કે હા, હમણાં જાણી લો. સાસુ ઓરડામાં ગયા. દીકરાની વહુ ત્યાં બેઠેલી. જોજો હવે સાસુ કેમ થવાય. દીકરીની માથે હાથ મૂક્યો. બેટા, અમારા ખોરડે તારું સ્વાગત દીકરી. તું 3 દિવસથી આ ઘરમાં તે પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. અને આપણે બેટા, તારા બાપુજીએ ખૂબ આપ્યું. તારા બાપુજી ખૂબ આપ્યું અમને. અમે જાન લઈને આવ્યા, અમને હાચવા બહુ. ખામાં. અને આપણે બેટા, મને ખબર છે તું 7-8 મહિનાની હતી, તારા માં લાંબે ગામત્રે વયા ગયા, તને માનો પ્રેમ નથી મળ્યો. પણ બેટા હવે ભૂલી જાજે, હું હા સાસુ છું, હું તારી માં છું, મારે દીકરી નથી, એટલે હું એમ માની મારે ભગવાને દીકરી આપી. આ શબ્દ જ્યાં મોઢામાં લઈ નીકળ્યો ને ત્યાં દીકરી ખોળામાં માથું નાખીને રોઈ પડી. શું કામ? વિદાય વખતે માના ભાગનું જે રડવાનું બાકી રહી ગયું હતું ને, એ હાહુના ખોળામાં રડી નાખ્યું. ભાઈ ભલામાં. અને એક હકીકત કહું બાપ, કોકને કાંઈક કહેવું હોય ને તો પેલા એને પોતાના બનાવી લ્યો. દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં, એનો મિત્ર બનો. પહેલા ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે નારાયણ શબ્દ વાપરે છે કે હે સખા અર્જુન, હું તારો મિત્ર છું. દીકરીને પોતાની કરી લીધી. હાહુ દીકરી રોઈ પડી. હાહુ કહે છે, બસ બેટા, સાનારી છે મારો દીકરો, સાનારી છે બેટા. આપજો, કાંઈ કામ હોય ને, કાંઈ ન સમજાય ને તો મને પૂછી લેજે, હું બેઠી હજી ઘરમાં. શાંત થઈને હવે માં પૂછે છે, બેટા એક વાત પૂછું? બોલો ને. તું વાસણ લાવી ને, એમાં નામ તારી એકલીનું કેમ છે? નથી મારા દીકરાનું નામ, નથી તારા સસરાનું નામ, નથી તારા બાપુજીનું નામ, તારી એકલીનું નામ કેમ છે? હવે દીકરી કહે, પરણીને હાલી આવું છું, કેટલું બોલાય મને ખબર નથી, પણ તમે મને દીકરી જ માની લીધી એટલે બોલવામાં વાંધો નહીં કાંઈ. કહું ને આપણે, કે બેટા મને જવાબ આપો. હું આજે વાસણ લઈને આવી છું, આપણી ઘરે કોક દી કોઈ પ્રસંગ આવશે તો એ વાસણ ચૂલા ઉપર ચડશે? હા બેટા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? હા બેટા. મચ ચડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢહળશે? હા બેટા. હા ભળજો, હા હો માં, મારા બાપના નામ ઉપર કે મારા સસરાના નામ ઉપર કે તમારા દીકરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું. સાહેબ એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી, રતન પાકતા આવા, રતન પાકતા આવા.
भूमि अमणी रतन पाक कायावा जा रतन पाक कायावा जा रतन पाक कायावा